12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની। ત્યારબાદ કેટલાક લોકો છે જે પ્લેનમાં બેસવાથી પણ ડરી રહ્યા છે અને કેટલાક લોકો તેનો અવાજ સાંભળી પણ ડરી જાય છે। આની વચ્ચે અમે તમને એ બતાવવા માંગીએ છીએ કે અમદાવાદ વિમાન દુર્ઘટના પછી 8 દિવસમાં અત્યાર સુધીમાં 84 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। આજની વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાએ 8 ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાં 4 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટનો સમાવેશ થાય છે। એર ઇન્ડિયાએ દાવો કર્યો કે એરપોર્ટ પર મેન્ટેનન્સ અને ઓપરેશનલના કારણોસર આ ફ્લાઇટ છે રદ કરવામાં આવી। ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પુણેથી દિલ્હી ફ્લાઇટ AI 874, અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ AI 456, હૈદરાબાદથી મુંબઈ ફ્લાઇટ AI 2872 અને ચેન્નઈથી મુંબઈ ફ્લાઇટ AI 571 રદ કરવામાં આવી। ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં દુબઈથી ચેન્નઈની ફ્લાઇટ AI 906, દિલ્હીથી મેલબોર્નની ફ્લાઇટ AI 308, મેલબોર્નથી દિલ્હીની ફ્લાઇટ AI 309 અને દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ AI 2204નો સમાવેશ થાય છે। દિલ્હીથી વિયેતનામ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 388ને ગુરુવારે અધવચ્ચે જ દિલ્હી પરત બોલાવી લેવામાં આવી હતી। આ ફ્લાઇટમાં 130 મુસાફર સવાર હતા। ફ્લાઇટ બપોરે 1 વાગે ઉડાન ભરવાની હતી, પરંતુ 45 મિનિટ મોડી પડી। પછી તેણે 1:45 વાગે ઉડાન ભરી। આ પછી પ્લેનમાં ટેકનિકલ ખામી જોવા મળી। થોડો સમય હવામાં રહ્યા બાદ ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર પાછી ઉતારવામાં આવી। એરલાઇને કહ્યું કે બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા। હવે વાત કરીએ બીજી ફ્લાઇટની। ગુવાહાટીથી ચેન્નઈ આવી રહેલા એક ખાનગી એરલાઇનના વિમાનને ઈંધણના અભાવે બેંગલુરુમાં ઉતારવામાં આવ્યું હતું। ફ્લાઇટમાં 168 મુસાફર હતા। અહીં ઈંધણ ભર્યા પછી તેમણે ચેન્નઈ પાછી ઉડાન ભરી। અગાઉ દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2006 ગુરુવારે સવારે ટેકનિકલ ખામીને કારણે પરત ફરી હતી। ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 180 લોકો સવાર હતા। સ્પાઇસ જેટની ફ્લાઇટ SG2696 પણ ટેક ઓફ થયાની 10 મિનિટ પછી પાછી ફરી। આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી। ફ્લાઇટમાં કુલ 80 મુસાફર સવાર હતા। એરલાઇન્સે કહ્યું કે ટેક ઓફ કર્યા પછી પાયલટને સંકેત મળ્યો કે વિમાનના પાછળના દરવાજામાં કોઈ સમસ્યા છે અને ત્યારબાદ ફ્લાઇટ એરપોર્ટ પર પાછી ફરી।